લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પ્રિયંકા વાડ્રા અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ સભામાં ઉપસ્થિત રહેશે। જે દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે, જેની જાહેરાત ખુદ હાર્દિક પટેલે કરી છે। મળતી માહિતી મુજબ હાર્દિકે જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેને લઈને કોંગ્રેસ હાર્દિક પટેલને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। જાહેર સભામાં જ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે। મહત્વનું છે કે જે રીતે સામાજિક હું એક વ્યક્તિ તરીકે જોડાવાનો છું, અત્યાર સુધી જે રીતે સામાજિક હિતની લડાઈ થઈ, તમામ સમાજના હિત માટે, યુવાનો અને ખેડૂતોના હિત માટે લડવાનું વિચારીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યો છું। અને મને ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ પાર્ટીની કામ કરવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે ગુજરાતના 6.5 કરોડ લોકોનું સારું કરવાનો પ્રયાસ કરીશું। જે પણ ખેડૂતોના નાના મોટા પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, મહિલાઓ સુરક્ષાની વાત છે, એમના સન્માનની વાત છે, કર્મચારીઓના મુદ્દા છે, આ બધા મુદ્દે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને સાથે રાખીને એક મજબૂત લડાઈ લડવાનો પ્રયાસ કરીશું। છતાં પણ આંદોલન અથવા તો એ ટીમ તો ત્યાં છે જ રહેશે ને, જ્યાં જરૂર પડશે ત્યાં તે લડાઈ લડવામાં આવશે। જ્યાં તકલીફનું વાતાવરણ ઊભું થશે ત્યારે તે લડાઈ લડવામાં આવશે। કોઈ પણ લડાઈ છોડીને નથી જતા ને, જ્યાં જરૂર પડે। અમે આંદોલન ચલાવતા ત્યારે કોઈ ખેડૂતનો પ્રશ્ન તો તે ત્યાં પણ જતા હતા ને। મારે કાયદાકીય પદ્ધતિમાંથી ગુજરવાનું છે, કદાચ કાયદાકીય